અમારે પુરાના મહેમાન પણ આવી ગયા છે 2 દિવસથી, એટલે એ થોડું ઘણું કામ કરે છે, એટલે અમારે થોડું ઘણું હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો સવારમાં આપણે તો કામકાજ થોડું ઘણું કરી છે, વધારે નથી કર્યું। અને અમારે પુરાના મહેમાન પણ આવી ગયા છે 2 દિવસથી, એટલે એ થોડું ઘણું કામ કરે છે, એટલે અમારે મારે તો થોડું ઘણું મોજ છે એમ। થોડું ઘણું નહીં પણ જાજુ બધું કામ કરાવી લે એટલે। અને એકલા હોય તો ઠંડીમાં બધું કામ મારે જ કરવું પડતું, એટલે એવું કંઈક છે ને। આ બાજુ થઈને જઈએ તો આ બાજુ મૂળા કંઈક હવે પાક્કા થઈ ગયા છે, પણ તોય તે હજી ખાઈ એવા છે। અને હા, આ બાજુ રીન અને ડુંગળી ઢોરા ખાઈ ગયા હતા, પણ હવે થોડાક ઉપર આવવા માંડ્યા છે, ડુંગળી લાગવાની છે એવું લાગે। અને હવે અમારે કપાસ વીણવાનું કામકાજ તો બધું થઈ રહ્યું ખતમ। અને ઓલા ખેતરમાં થોડું ઘણું ખુલે છે, એટલે એ હવે થોડાક દિવસમાં વીણવાનું। પણ અત્યારે શું કામકાજ ચાલી રહ્યું છે એ તો હું તમને થોડીક વાર રહીને બતાવું। અને પણ મેં કીધું મારા આ ખેતરમાં આંટો મારતા જાઉં એમ કરીને અહીંયા આવી ગઈ છું હું। અને વરિયાળી કેવી સરસ મજાની રોપમાં થઈ ગઈ છે મોટી, એટલે રોપ તો રાખવાનું જ છે આમને આમ। વાવેતર અમને એમ હતું કે કપાસ કાઢીને વાવીશું, પણ કપાસ કાઢીને કંઈ વાવવાનું નથી, વાવે એવી તો જો સરસ મજાનો રોપ થઈ ગયો છે। પણ શેઠ એમ કે આ થોડી આછી ડુંગળી છે ને, તો શેઠ એમ કે અહીંયા જ રહેવા દઈએ, એટલે અહીંયા જ રહેવા દેવાની છે આપણે ડુંગળી। અને ચણાનો કાબુલી ચણા વાવ્યા છે મેં થોડા ઘણા મોટા શાક બનાવવા માટે। તો હવે પોપટા અને થોડા ઘણા ફૂલને વાવ્યું છે, ક્યાંક પોપટા આવ્યો છે, પણ એમાં દાણા આવી ગયા ને તો હલકેશ તો તોડીને ખાઈ જાય છે, લાગવા નથી દેતા, એટલે એવું કંઈક છે। અને ધાણા કેવા સરસ મજાના મોટા થઈ ગયા છે। તો આવી કંઈક ડુંગળી છે ભાઈ આપણે, તો ડુંગળીને આમ જ રહેવા દેવાનું છે। નવું વાવેતર આમ શું કહેવાય, રોપ પેલું ચારા કરીને ફરીથી સોંપે ને એવી રીતના કરે ને, એ નથી કરવાનું, એવી રીતના જ કરવાનું હતું। પણ અમારી ડુંગળી આછી છે, તમે જોઈ શકો છો, એટલે અમને આમ જ રહેવા દેવાની છે એવું કહેતા હતા શેઠ। એટલે આમાં થઈને હાલવાની તો ના જ પાડી હતી શેઠે, પણ હું તમને બતાવતા જાઉં ને એટલે આજનો દી હાલી લઉં, નકર શેઠે તો ના જ પાડી હતી આમાં અંદર હાલવાનું નહીં, કેમ કે આપણે ઉપાડવાની હોય ને તારે ઉપડતી નથી એટલા માટે। અને અહીંયા કોબીજ ફુલાવર કેવું થાય છે, જો આ કોબીજ છે, નાગળ ફુલાવર વાવ્યા છે, એ પણ હું તમને બતાવીશ। તો આવું કંઈક છે। અને અમારી મેથી કેવી થઈ જોઈ લઉં ભાઈ, કેમ કે ઢોરા ખાઈ ગયા હતા, મેથી પાકી થઈ મેથીને જોઈએ છે હવે પાણીની જરૂર છે। એટલે પાંદડા તો સરસ મજાના મોટા છે, પણ મેથી મોટી થાય તો થાય, એટલે કંઈક છે ને મસ્ત મજાની તાંદળિયાની ભાજી કેવી સરસ છે ભાઈ, જોઈ લો મસ્તની છે। પણ એક જ છોડવો છે, માનને તો બહુ ભાવે છે, પણ રાંધવાય કઈ રીતના, કેમ કે એક જ છોડવો છે। હા, તો બિયારણ કરીને આવતા વર્ષે તો વાવી દેવી છે, એટલે મેથીની ભાજી ઓલી શું કહેવાય તાંદળની ભાજી અમારી બાજુ ઝરકલીની ભાજી એવું કે, અને દેશી ભાજી એટલે એ ખાવાની મજા આવે, એટલે જોઈએ હવે। અને મેથી કંઈક આવી થઈ ગઈ છે, અને આપણી ડુંગળી તો ઢોરા કેટલા તોડીને ખાઈ ગયા પાંદડા ઉપરથી, પણ તોય તે આવી છે ડુંગળી। અને ફુલાવર કોબીજ કેવું બધું થયું છે, ત્યાં આપણે કોબીજ તો જોયું, અહીંયા શું છે, અહીંયા કોબીજ જ હોય એવું લાગે છે, કેમ કે આવી રીતના અંદર ગોટા વળે છે, એટલે કોબીજ જ હોઈ શકે છે આ। તો થોડા છોડવા છે આ ક્યાંક આવા કંઈક હલકે છે, જેમ તેમ વાવી દીધા। ઓલી કોરાઈ છે, પણ એમાં તો હવે ભેગું થઈ ગયું બધું, એટલે દેખાય ને કોબીજ છે। આ ફુલાવરનો છોડવો છે પાછો, આ કોબીજનો છે ને આ ફુલાવરનો છે, એટલે ફુલાવરનો છોડવો થોડોક ફેર પડે તો હોય, અહીંયા લગીને કોબીજ છે, અને હવે અહીંયા આવ્યો છે ફુલાવરનો છોડવો। તો આવા કંઈક છે છોડવા ભાઈ। આને ઠંડીનું પ્રમાણ આજે આમ થોડુંક અલગ ટાઈપમાં છે, કેમ કે વરસાદ આવે એવું વાતાવરણ છે, અને આગાહી પણ હતી આજની, કાલને આજે 2 દિવસની હતી। તો હવે જોઈએ, કેમ કે ખબર નહીં હવે કેટલો વરસાદ આવશે કે કેમ, એની તો કંઈ ખબર નથી, પણ જોઈએ હવે। અને અલ્કેશનો ફોન આવ્યો છે, એ તો વયા ગયા છે આગળ કામ કરવા માટે, પણ શું કામ ફોન આવ્યો છે હું જરા ચેક કરી લઉં, તો બન્યા રહેજો બ્લોગમાં તમે।
તો ફ્રેન્ડ્સ આપણે તો પાછું વળવું પડ્યું, કેમ કે અલ્કેશનો ફોન આવ્યો હતો તો ઠંડી બહુ લાગે છે, એટલે માથે તો કોઈ બાંધ્યા વગર ગયા છે. એટલે મને એમ કે તું ચૂંદડી લેતી આવજો, મારે માથે બાંધવી છે, કેમ કે ઠંડીનું પ્રમાણ વધારે છે. અને જોઈએ હવે ચૂંદડી હું લેતા જાઉં, મળી જાય ને તો, કેમ કે પાછું મારે ગોતવી વહું છે, પણ તોય તે લઈ જવી તો પડશે જ તે, કેમ કે બહુ એટલે બહુ જ ઠંડી લાગે છે. ભાઈ તમારે ત્યાં ઠંડીનું વાતાવરણ કેવું છે એ પણ અમને કમેન્ટ કરીને કહેજો, એટલે ખબર પડે કે ક્યાં કેવું વાતાવરણ છે, એની થોડી ઘણી માહિતી અમને મળતી રહે અને અમારી આના વાતાવરણની માહિતી તમને મળતી રહે. તો એવું કાંઈક છે ફ્રેન્ડ્સ. અને માથે આપણે તો બાંધી લીધું સ્વેટર બેટર, કેમ કે આજકાલ એવું બધું થોડું ઘણું ચાલ્યા કરે, એટલે તો મારે તો ભાઈ પાછું વળવું પડી. જોઈએ હવે ચૂંદડી મળી જાય તો ઠીક છે ગોતવી, કેમ કે મારે અંદર જવું ગમતું નથી જાજુ, મોટા ભાગે બહાર છે ને એ લઈને વહી જઈશ, પણ તોય તે સંજયભાઈ માટે તો લઈ જવી જોઈએ ને. એ મને કીધું નથી, એક જોઈએ છે કે બે, ફરીથી મારે ફોન કરીને પૂછવું જોઈશે. તો હવે હું પૂછી લઉં ફરીથી. હોળીએ ફરીથી પોગી ગઈ છે, અને ચકલા માટે કાલે ચણ નાખ્યા હતા, ચકલા આવ્યા હતા, અને આજે નથી, એક દી આવે ને એક દી નથી આવતા. કાલે બહુ ચૂ કરતા હતા, એટલે મેં અલ્કેશને કીધું આમ જતા હતા ને, તો મેં કીધું ચકલાને ચણ નાખી દો ને, બિચારા ચકલા આવ્યા છે. તો આજે તો નથી દેખાતા, પણ થોડી ઘણી વાર રહીને પછી થોડોક તડકો થશે ને ત્યાં આવે, ત્યારે બિચારાને એમને પણ ઠંડી લાગતી રહી છે. ઠંડીનું પ્રમાણ જાજુ છે, એટલા માટે વરસાદ આવે ને એવું વાતાવરણ છે ને એના કારણે. તો જોઈએ, આ એક ચૂંદડી મળી ગઈ છે, અને હજી પૂછી લઉં, એક જોઈએ છે એક બે, નકર આગળ છે બીજી, એટલે લેતી જાઉં. તો ફ્રેન્ડ્સ આપણે તો ચૂંદડી લઈ લીધી છે, એક અલ્કેશ માટે અને એક રેખાબેનનું નામ ક્યાં આવડે રે, સંજયભાઈ માટે, કેમ કે બેનને ભાઈ મોજમાં આગળ વયા ગયા છે, પણ એમને ખબર નથી કે આ કેટલી ઠંડી છે અને કામકાજ ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે હું તો તમને અહીંયા જઈને જ બતાવું. કન્ટિન્યુ બની રહેજો, એટલે તમને ખબર પડશે કે શું કામકાજ ચાલે છે અમારે. અને આ રોજ અમારે શું કામકાજ હાલતું હોય ખબર તમને? કપાસ વીણવાનું, પણ માંડ કપાસ વીણીને અત્યારે નવરા થઈ ગયા ને, તોય તે આજે બીજું કામકાજ ચાલુ છે. કાલથી ચાલુ જ હતું, પણ કાલે તો અમે કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. શું કામકાજ છે ભાઈ, જોઈ લઈએ. અને આ બાજુ પડોશી ભાઈના ચણા કંઈક આવા થયા છે, બિચારા ભાઈએ ડબલ વાર મહેનત કરી, ખાલા પૂર્યા હતા, તો નાના ચણા છે એમાં નાના પણ ફરીથી ઉગી ગયા છે, અને બીજા ચણા મોટા થઈ ગયા છે, અને બીજા ઉગ્યા નહોતા સીના, કેમ કે આ બાજુની જમીન પણ એવી જ હોય છે. એટલે ખોદ્યું શી ખબર, ભૂંડા આવ્યા હતા કે આમ પાછું ખોદ્યું છે ને, ખોદ્યું છે એને જ ખબર પડતી. આ બાજુ તમે જોઈ શકો છો કે ક્યાંક ખોદેલું છે, રામ જાણે હવે કેને ખોદ્યું એ તો નથી ખબર, પણ ખોદેલું છે. જ્યાં નવા ઝીણા નાના આટલા ચીણા ઉગ્યા ને અહીંયા ખોદેલું છે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને ખેડૂતનું જીવન કંઈક એવું હોય છે, કેમ કે ક્યાંક ઉગે ને ક્યાંક ના ઉગે ને, ઓલું થાય વરસાદ આવે ને બીક ને, શિયાળામાં પાછું આવવું હોય. શિયાળાનું વાવેતર કરે ને મોટા ભાગે જીરું, બીજા પાકને તો વધારે નુકસાન ન થાય, પણ જીરાને જ બહુ ઉપાધિ હોય, કેમ કે વધારે વરસાદ આવે તો જીરું બળી જાય એની બીક હોય, અને વાવેતર ક્યારે ત્યારે ઉગે કે ન ઉગે એની બીક હોય. અને પછી જીરામાં રોગ આવે ને, પેલું જીરું ઉતરી જાય એની બીક હોય, ફુકારાની બીક હોય, પછી કાળિયાની બીક હોય. જીરાના પાકમાં એટલી ઉપાધિ. તો ખેડૂત મિત્રો, ખેડૂતનો ખૂબ આભાર ભાઈ ભગવાન, કેમ કે ખેડૂતનું જીવન જેવું કોઈનું જીવન નહીં હોય, કેમ કે એટલી બધી બીક હોવા છતાંય પણ તે જીરુંનું વાવેતર ભાષા કરી નાખે, કેમ કે ભલે જાય કે આવે રામના ભરોસે, પણ ખેતર છે એટલે કામ તો કરવું જ પડે, કર્મ કરવા પણ જરૂરી જ છે. અને મારા રોજની રોજ એ જ વાત હોય કે કર્મ, કેમ કે આપણો ભાઈ થોડા ઘણા માણસ એવા જ છે, એટલે એવું તો હાલ્યા રાખે. તો એવું કંઈક છે. અને જોઈ શકો છો કપાસ ફરીથી ખુલવા માંડ્યો છે નહીં, થોડો, પણ શી ખબર હવે વીણવાનો ન થાય તો સારું, ન કરતો કપાસ જ વીણવાનો થઈશ. હવે કપાસ વીણીને કંટાળ્યા છે ફ્રેન્ડ્સ. હા, એટલે તોય તે કામ તો કરવું જ જરૂરી જ છે. કામ કર્યા વગર કાંઈ મળતું નથી. અને ફોન પકડવાનો પણ હું તો કંટાળી, ફોન પકડીને પણ પકડાતો નથી. અને ચૂંદડી લઈ લીધી છે, તોય મને ઠંડી એટલી લાગી છે ને મોઢા ઉપર,
હવે ઓલી બાજુ જઈને હરખું બાંધી દેવું જોઈશે, કેમ કે મોઢે પણ બાંધી દેવું જોઈશે, કેમ કે પવન ઝાઝો આવે છે ને, એટલે પવનના કારણે ઝાઝી ઠંડી લાગે છે. આમ તો ઠંડી છે જ તે, પણ પવન આવે છે ઝાઝો, એટલે પવનના કારણે એટલી ઠંડી લાગે ને કે વાત પૂછોમાં. ઘરમાં બેસી રહેવું સારું ગમે, પણ જોઈ શકો છો વાતાવરણ પણ કેવું છે, કેમ કે હજી 6 વાગ્યા હોય એવું વાતાવરણ છે, પણ 6 નથી વાગ્યા, પણ વરસાદ આવે વાતાવરણ છે, ઝાકળ છે, એટલે આવું કંઈક વાતાવરણ છે. અને હું પહોંચી ગઈ છું જીરામાં, જોઈ શકો છો. તો આપણામાં થોડું ઝીણું છે, તમને દેખાય કે ન દેખાય ખબર નહીં, થોડુંક દેખાતું હોય છે. જો લીલકાઈ ગયું એકાદ ક્યારે વધારે ઉગ્યું છે એમાં, અને એમાં થોડું ઘણું ખડ પણ છે, અને આમાં ઉગી ગયું છે પણ થોડું ઓછું દેખાય છે. આમ મોટું નથી ને એટલે દેખાતું નથી. અને આ બાજુ અમારે નીંદાઈ ગયું છે થોડું ઘણું ને, બધાએ ચંપલિયા જોઈ શકો છો, બધાને એક જ જગ્યાએ ચંપલાનો ઢગલો વળી ગયો છે. ચંપલા કેમ કે અહીંયા ખેતરમાં જીરામાં ચંપલ પહેરીને જાય તો જીરું ભાંગી જાય, એટલે આવા કંઈક જીરાના છોડવા થયા છે. આવા કંઈક છે રામ ભગવાન. અને આ બાજુ નીંદવાનું બાકી છે. ઓ બાપરે બાપ, અમે તો 2 બહેનો પાછળ રહી જઈશું, અને બધા તે જીરું નીંદે છે આગળ, અને હું એક પાછળ રહી ગઈ છું, પણ તોય તે આગળ મારે એમની આગળ જવું જ જોઈશે. શું કામ જવું જોઈશે કહું? મારે એમને ચૂંદડી આપવાની છે, ઓઢણી. ઠંડી લાગે બાપા, થાકી ગઈ છું હાલીને, પણ જોઈ તે મારે તો હા કેસ કે સવારમાં કસરત થાય. તમારે કસરત નથી કરવી, મારે તો કસરત થાય છે, પણ ઠંડી ન લાગે. તમે તે કસરત કરવા માંડો, હાલો લો ચુંદડી શેઠ આવીને નીંદી નાખે. એ રેખાબેનની ચુંદડી સફેદ છે, નીચે પાડો છો. શેઠ કે મને જ નીંદાડે, તમને હું કામ રાખ્યા નહીં. તો હાલો હવે અમે નીંદવાનું કામકાજ ચાલુ કરી દઈએ. હાલો અમે પગડી બાંધી